હેલો ગાઈઝ, તો મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? અમે પણ મજામાં. તો મારી આજ વિડીયોની અહીંયા મેં શરૂઆત કરી દીધી છે. તો તમે જોઈ શકો છો દિશાંત અહીંયા હજી સૂતો છે. તો ચલો દિશાંતને સુવા દઈએ. અને હજી તો મારે પણ ચા નાસ્તો બનાવવાનો બાકી છે. તો મળીએ ચા નાસ્તો બનાવીને. અને લગભગ અંદર મારા સસરાનો ફોન આવી રહ્યો છે. તો ચલો હું એમનો ફોન ઉઠાવું અને એમની જોડે વાત કરું, પછી મળીએ. હેલો ગાઈસ, તો ચા નાસ્તો રેડી છે. તમે જોઈ શકો છો કે ચા નાસ્તો રેડી છે. અને સાથે ધાણી પણ. તો ચલો વચ્ચે ધાણી ખાઈશું, ચા નાસ્તો કરીશું. તમે પણ ચા નાસ્તો કરવા આવી જાઓ અમારી જોડે. ચા નાસ્તા મજા આવે, ધાણી અને ચા ખાવાની બહુ જ મજા આવે. ચા પીવાનું અને ધાણી ખાવાની. કેમ કે હવે હેલો ગાઈસ, તો અમે અત્યારે હાલ દિશાંતને અમે બંને જો રમી રહ્યા હતા. તો દિશાંતે આ ઘરની હાલત કેવી કરી નાખી છે જો. આખા ઘરમાં રમકડા ગાંઠિયા ને એવું બધું વેરીને કપડાં પણ નીચે નાખી દીધા બધા. એની લેગીસ ને એવું બધું મૂક્યું હતું ને મેં, એ બધું નીચે નાખી દીધું. આખા ઘરમાં કેવી હાલત કરી મૂકી છે ને જો રમકડા. અને પોકેટ છે અત્યારે બાલ્કનીમાં રમવા માટે. જો ના નાટક આવા એ પડી જઈશ જો છે ને ઘરની હાલત જો. હમણાં જ મેં થોડીક વાર પહેલાં જ કચરો વાર્યો હતો અને એને ઘરમાં કેવી હાલત કરી દીધી એ જો. રમકડા આ ડોલમાં ભર્યા હતા મેં રમકડા બધા. ડોલમાં રમકડા હતા, રમકડા નીચે બધા ખાલી કરી દીધા એને. બધે રમકડા કરી દીધા છે. તો ચલો હજી તો નાવાનું પણ બાકી જ છે. હજી તો કંઈ નાહીશું ધોઈશું, એને પણ ફ્રેશ કરવાનું છે, એને પણ નવડાવવાનું બાકી જ છે. તો એને પણ નવડાવી દઉં. તો ચલો એને નવડાવીને મળીએ ને આ ઘરની સાફ સફાઈ પણ કરી લઈએ. તો ચલો ફરીથી હવે સાફ સફાઈ કરવી પડશે મારે. તો ચલો ઘરની સાફ સફાઈ કરીને મળીએ. હેલો ગાઈસ, તમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને દિશાંત પણ રેડી છે. દિશુ કઈ જા. તો ચલો દિશાંત પણ રેડી છે. અને મેં અત્યારે હાલ શક્કરિયા બાફવા મૂક્યા છે. હવે જોઈએ છીએ, વરાળમાં બાફી રહી છું. આ ટેકનિક મારી મમ્મીની હતી. મારી મમ્મી પણ આવી જ રીતે અમને વરાળમાં બાફેલા શક્કરિયા આપતી હતી. એ પણ દેશી ચૂલા ઉપર. બહુ જ મજા આવતી હતી. હજી અવળદ મૂક્યા છે એટલે બરાબર બફાયા નથી. જોઈએ કે બફાય છે કે નથી બફાતા. મમ્મીની ટેકનિક આજે વાપરી છે. હવે મમ્મીની ટેકનિક ઉપયોગમાં આવે છે કે નથી આવતી જોઈએ. ચલો બફાય છે કે નથી બફાતા. બફાશે તો હું તમને જરૂર બતાવીશ. નક્કામાં નીકળ્યા તો નહીં બતાવું. નહીં બરાબર બફાયા હોય તો નહીં બતાવું ગાઈસ. તો ચલો મળીએ. હેલો ગાઈસ, તો હું હમણાં કહેતી હતી કે મેં વરાળમાં શક્કરિયા બાફવા મૂક્યા છે. તો તમે જોઈ શકો છો કે મારા શક્કરિયા કંઈક આવા બફાઈ ગયા છે અત્યારે હાલ. તો સરી નાખું તો અંદર જાય છે એટલા માટે એમ કહું બફાયા છે એમ થોડા ઘણા નહીં, પૂરા બફાઈ જ ગયા છે. તો ચલો મસ્ત બફાઈ ગયા છે. એટલે કે મમ્મીની ટેકનિક આજે કામ આવી ગઈ છે. તો મેં બહુ ટાઈમ થયો, એમ કે બહુ જ ટાઈમ થયો છે. કેમ કે અત્યારે તો હાલ મારી મમ્મી અમારી જોડે નથી. પણ હાલ પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે મારી મમ્મી અમને આવી રીતના બનાવીને આપતી હતી. શક્કરિયા બાફીને આપતી હતી એમ દેશી ચૂલા ઉપર. બહુ જ મજા આવતી હતી ખાવાની. આજે પણ મેં ટ્રાય કરે છે. અહીંયા તો ચૂલો છે નહીં એટલે મેં ગેસ પર બાફ્યા છે. તો જોઈએ કેવા થાય, કેવા બફાયા, કેવા લાગે, પછી ટેસ્ટ કરીને બતાવું. હેલો ગાઈસ, તો હિતેશ અત્યારે હાલ જોબ પરથી આવી ગયા છે. જોઈ રહ્યા છો તમે. આવીને સૂઈ પણ ગયા.
અને મારા માટે લાવ્યા છે આજે ચોરાફળી. ચલો ટેસ્ટ કરીએ કેવી છે ચોરાફળી. ચલો ચોરાફળીને ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરી દઈએ. મસ્ત છે ચોરાફળી, બહુ મસ્ત છે. થોડીક સ્પાઈસી છે પણ સારી છે. તો ચાલો મળીએ ચોરાફળી ખાઈને. હિંચકા પર બેસી નિશાન પણ મારી જોડે હિંચકા પર આવી ગયો હિંચકો ખાવા માટે. નિશાનને મને હિંચકો ખાવાનું બહુ જ ગમે. મજા આવે ને નિશાન હિંચકો ખાવાનું? હા મજા આવે. ये देखो गाइस, ये सर दिशन की मस्ती. હેલો ગાઈસ, તમારે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો મારી વિડીયો તમને ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળી આવી નવી વિડીયો સાથે. તો ટાટા, બાય બાય, જય માતા.